હવે જોઈએ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું 1/r² પર અવલંબન. તો વિદ્યુત ક્ષેત્રનો જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે આપણે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર મેળવ્યું હતું કે E = kq/r². તો ત્યાં આપણે ગણિતીય રીતે જોયું. હવે આપણે આજે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જે સંદર્ભ જોયો એને અનુરૂપ આપણે હવે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર 1/r² પર અવલંબે છે તે આપણે સાબિત કરીએ. બરોબર? તો ક્ષેત્ર રેખાઓની ઘનતાનો જો આપણે અંદાજ લેવો હોય તો ક્ષેત્ર રેખાને લંબ રૂપે આપણે એકમ આડછેદ દીઠ લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા લેવી પડે. બરોબર? હવે જુઓ કે આપણે ઉદાહરણ સ્વરૂપે આપણે કોઈ q વિદ્યુતભાર ની ક્ષેત્ર રેખાઓ અવકાશમાં લીધી. બરોબર? હવે જે વિસ્તારની અંદર ક્ષેત્ર રેખાઓની ઘનતા વધારે હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા ઓછી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી કહેવાય. બરોબર? એટલે કે હવે જો આપણે અહીંયા આગળ જોઈએ કે આ જે q વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ છે તેની અંદર આપણે બે ક્ષેત્રફળ લઈ લઈએ. એક આ r લીધું અને બીજું થોડેક દૂર s લીધું આપણે. બરોબર? હવે આ બે ક્ષેત્રફળ જે છે એ સમાન ક્ષેત્રફળ લીધા છે આપણે. હવે આ બંને ક્ષેત્રફળને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણે વિચારીએ તો આપણને આકૃતિ ઉપરથી જ સમજ પડે છે કે r માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે જ્યારે s માંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે. તો આપણે કહી શકીએ કે r પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે જ્યારે s પાસે વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે. બરોબર? એટલે કે ER > ES છે. બરોબર? હવે આપણે તમને યાદ હોય તો 11મા ધોરણની અંદર એક ઘનકોણ નો કોન્સેપ્ટ આપણે ભણ્યા હતા. ત્રિપારિમાણિક ખૂણો જે કહીએ. તો અહીંયા આગળ જ્યારે આપણે આ વિદ્યુત ભાર મૂક્યો છે તો એ વિદ્યુત ભાર બધી જ દિશાઓની અંદર ક્ષેત્ર રેખાઓ આપશે. અહીં તો આપણી મર્યાદા આવે એટલે આપણે દ્વિપરિમાણમાં દર્શાવ્યું છે, પણ અહીંયા આગળ તમે કોઈ વિદ્યુત ભાર લઈ લો તો આવી રીતે એની ક્ષેત્ર રેખાઓ ત્રિપરિમાણમાં આગળ વધતી મળે. બરોબર છે? તો અહીંયા આપણે હવે ઘનકોણ વિચારીએ. તમને યાદ છે કે ઘનકોણ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. બરોબર? તો અહીંયા આગળ ધારો કે આપણે કોઈ ક્ષેત્રફળ P1 બિંદુ પાસે લઈએ કે જે q આગળ ડેલ્ટા ઓમેગા જેટલો ઘનકોણ આંતરે છે. તો હવે તમે P2 પાસે પણ એક એવું જ ક્ષેત્રફળ લો કે જે ડેલ્ટા ઓમેગા જેટલો જ ઘનકોણ આંતરે. અથવા તો આને બીજી રીતે પણ આપણે રજૂ કરી શકીએ કે O થી કોઈ R1 અંતરે આપણે P1 બિંદુ પાસે એક ક્ષેત્રફળ લઈએ કે જે ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અને O થી R2 અંતરે કોઈ P2 બિંદુ લઈએ કે જ્યાં આગળ આપણે વિચારેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન હોય. તો P1 પાસેનું આ ક્ષેત્રફળ અને P2 પાસેનું આ ક્ષેત્રફળ બંનેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન છે. તો બીજા શબ્દોમાં આપણે એવું પણ કહી શકીએ કે બંને દ્વારા
O પાસે અંતરાતો ઘન કોણ સમાન છે. હવે અહીંયા આપણે જોયું કે ઘનકોણ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યા અથવા તો અંતરનો વર્ગ. તો તમે લખી શકો કે ક્ષેત્રફળ બરાબર ઘનકોણ ઇન્ટુ r સ્ક્વેર. બરોબર છે. તો હવે અહીંયા આગળ P1 પાસે જે આપણે ક્ષેત્રફળ લીધું છે, બરોબર છે, તો એ જે ક્ષેત્રફળ ખંડ છે એ r1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા જેટલો થશે અને P2 પાસે જે ક્ષેત્રફળ વિચાર્યું છે એ ક્ષેત્રફળનું મૂલ્ય r2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા થશે. બરોબર. હવે આપણે જોઈએ કે ધારો કે ક્ષેત્રફળ ખંડોને કાપતી રેખાઓની સંખ્યા n છે. એટલે કે આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ બંનેમાંથી એક સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે અને ધારો કે આ સંખ્યા n છે. બરોબર. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો અંદાજ મેળવવા માટે એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે રેખાઓની સંખ્યા લેવાની છે. તો આપણું ક્ષેત્રફળ r1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા અને r2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા છે. તો આપણે લખી શકીએ કે એકમ ક્ષેત્રફળ ખંડને કાપતી રેખાઓની સંખ્યા P1 આગળ બરાબર P1 પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, કારણ કે આપણે એને જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહીએ છીએ, તો E1 બરાબર n ભાગ્યા r1 સ્ક્વેર અપોન ડેલ્ટા ઓમેગા. r1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા ક્ષેત્રફળમાંથી પસાર થતી સંખ્યા n છે, તો એકમ ક્ષેત્રફળમાંથી કેટલી, આવી સાદી ત્રિરાશીથી જ આપણે ડાયરેક્ટ લખ્યું છે. આવી જ રીતે આપણે P2 પાસે એકમ ક્ષેત્રફળ ને કાપતી ક્ષેત્રરેખાઓની સંખ્યા લઈએ તો તે આપણને P2 પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E2 આપશે, જેને આપણે લખી શકીએ E2 બરાબર n અપોન r2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. હવે અહીં આપણે E1 E2 નો ગુણોત્તર લઈએ તો E1 અપોન E2 બરાબર, તો n અને ડેલ્ટા ઓમેગા તો કેન્સલ થઈ જશે, તો E1 અપોન E2 બરાબર r2 સ્ક્વેર અપોન r1 સ્ક્વેર થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે E ચલે છે 1 અપોન r સ્ક્વેર. એટલે કે ક્ષેત્રની પ્રબળતા 1 અપોન r સ્ક્વેર પ્રકારનું અવલંબન ધરાવે છે, જે આપણે અહીંયા સાબિત કર્યું. ગણિતીય રીતે પણ આપણે આગળ ઉપર જોયું હતું.